સો હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફરતી એજ્યુકેશનમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે કલસુર ધોરણ 3 નું જે ગુજરાતી પ્રથમ ભાષાનું પાઠ્યપુસ્તક છે એના વિશે માહિતી મેળવવાના છે, જે તમારી ટેટ 1 ની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી છે. અમુક મિત્રો કમેન્ટ કરે છે ફ્રેન્ડ્સ કે તમે ઉતાવળ કરો છો જે લેક્ચર ચલાવવામાં. એટલા માટે ઉતાવળ કરું છું, એટલા માટે ઝડપથી બોલું છું ફ્રેન્ડ્સ, કે તમારો ટાઈમ બચે અને વિડીયો લાંબો ના થાય અને ફટાફટ તમે વિડીયો જોઈ લો. જો ધીમે ધીમે જો હું લેક્ચર લઈશ તો દોસ્તો, ધીમે ધીમે બોલીશ તો તમને કંટ્રોલ આવશે, એટલા માટે હું સ્પીડમાં લઈ લઉં છું. તો દોસ્તો, ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ. અને દોસ્તો, તમે કહો છો તો આપણે થોડું ધીરેથી લઈએ છીએ, બરાબર. તો અહીંયા કલસોર પાઠ્યપુસ્તક છે, ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 3, બરાબર. કલસોર પુસ્તકનું નામ છે, કલસોર, અને ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 3. હવે આગળ જોઈએ ફ્રેન્ડ્સ, કે જે આ પુસ્તક છે એ પુસ્તકની અંદર પ્રતિજ્ઞા પત્ર પણ આપેલું છે. ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે, આ બધું તમને ખબર જ છે ફ્રેન્ડ્સ, બરાબર. રાજ્ય સરકારની વિનામૂલ્ય યોજના હેઠળનું પાઠ્યપુસ્તક છે, બરાબર. રાજ્ય સરકારની વિનામૂલ્ય યોજના હેઠળનું પાઠ્યપુસ્તક છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વિનયન સેક્ટર 10 એ ગાંધીનગર દ્વારા આ પુસ્તક છે એ પ્રકાશિત કરવામાં આવે છે ફ્રેન્ડ્સ, બરાબર. અને દોસ્તો, અહીંયા આપેલી છે પ્રસ્તાવના આપણે જોઈએ કે એનસીઆરટીની તરાહ તથા નિર્દિષ્ટ બાબતો આધારિત ધોરણ 3 નું કલસોરનું પ્રથમ ભાષાનું પાઠ્યપુસ્તક તૈયાર કરી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમક્ષ રજૂ કરતા પાઠ્યપુસ્તક મંડળ આનંદ અનુભવે છે, બરાબર. જીસીઆરટી ગાંધીનગર દ્વારા નિર્મિત અભ્યાસક્રમ આધારિત પાઠ્યપુસ્તક જીસીઈઆરટી દ્વારા સૂચિત નિષ્ણાતો વડે તૈયાર કરવામાં આવ્યું છે અને તેની સમીક્ષા નિષ્ણાત શિક્ષકો વડે કરવામાં આવી છે. પાઠ્યપુસ્તકના અમલ પૂર્વ પાઠ્યપુસ્તક મંડળ જીસીઆરટી ના નિષ્ણાતોની સંયુક્ત બેઠક બોલાવી પાઠ્યપુસ્તકની જે ચકાસણી કરવામાં આવી અને સૂચિત ધારાઓ એમાં પુસ્તકો જે સૂચિત ધારાઓને એમ જ કરી પુસ્તકની અંતિમ સ્વરૂપમાં આપવામાં આવેલું છે. અંતિમ સ્વરૂપ ચકાસણી કરવા બાદ જ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવેલું છે, એમ કહેવા માંગે છે ફ્રેન્ડ્સ, બરાબર. અહીંયા તમારે વાંચી લેવાનું છે, હું પૂરેપૂરું લેતો નથી ફ્રેન્ડ્સ. એટલે આગળ આપણે દબાવીએ, કેમ કે આપણે પાઠ બધા જોવાના છે, પ્રકરણો બધા જોવાના છે. અહીંયા દોસ્તો, મૂળભૂત ફરજો છે, મૂળભૂત ફરજો પણ તમારે વાંચી લેવાની છે ફ્રેન્ડ્સ. હું આ વિડીયોની અંદર નથી કવર કરતો, એટલા માટે કે વિડીયો લાંબો થઈ જશે. તમારે ખુદ બુક હોય તમારી જોડે, અથવા તો વિડીયો પોઝ કરીને તમે વાંચી લેજો, જેથી તમને ખબર પડી જશે મૂળભૂત ફરજોની અંદર શું શું આપેલું છે, બરાબર. આ વિડીયો પોઝ કરીને તમે એકવાર વાંચી લેજો ફ્રેન્ડ્સ. આગળ જોઈએ આપણે પાઠ બધા જોવાના છે. પ્રસ્તાવના અહીંયા આપેલી છે ફ્રેન્ડ, પ્રસ્તાવના એકવાર જરૂરથી વાંચી લેજો. ચલો આપણે પ્રસ્તાવના લઈ લઈએ. માતૃભાષા બધા વિષયો શીખવા માટેની ચાવી છે. વિચારના, તર્ક અને લાગણીનું તે વાહન છે. બાળક પોતાના અનુભવો અને જગતની ઓળખને ભાષા વડે રચે છે, મગજમાં સંગ્રહે છે. આથી માતૃભાષામાં પ્રાપ્ત કરેલું સામર્થ્ય બાળકના સમગ્ર જ્ઞાનને નિશ્ચિત કરે છે. આમ માતૃભાષાના શિક્ષક બાળકની અધ્યયનશીલતાના સંવર્ધન માટે મુખ્ય અને મહત્વનું પરિબળ બની રહે છે. મતલબ કે માતૃભાષા, ગુજરાતી ભાષા, કોઈ પણ માતૃભાષા તમારા ગુજરાતી ભાષા છે પહેલા શીખવાની, ત્યારબાદ જ બીજા વિષયની અંદર બાળક છે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. પ્રારંભિક વર્ષોમાં ભાષા શીખનાર બાળકો માટે કાવ્ય વાર્તા આધારિત અનેક ભાષાકીય પ્રવૃત્તિમાંથી પસાર થવાનું ખૂબ જ જરૂરી હોય છે. ગણિત, પર્યાવરણ જેવા વિષયના પાઠ્યપુસ્તકોમાં મૂકેલી વિષયવસ્તુ સૌપ્રથમ તો ભાષાકીય વસ્તુ જ છે. જ્યારે એ બધું ભાષાના સ્તરે સમજાય ત્યારબાદ જ તે વિષયને સ્તરે સમજી શકે છે. એટલે કે ગુજરાતી ભાષા કમ્પ્લીટ સમજે તો જ તે ગણિત, વિજ્ઞાનના વિષયોમાં પણ વાંચી શકે ફ્રેન્ડ. ગુજરાતી સમજે તો જ તે ગુજરાતી વાંચતા શીખે, તો જ તે બીજા વિષયોની અંદર પણ વાંચતા શીખે છે. આપણે સૌપ્રથમ એ સ્વીકારવું જોઈએ કે શ્રવણ, સંભાષણ એમ બે ભાષાના પાયાના કૌશલ્યો છે. આ બંને કૌશલ્યોના આધાર પર જ વાંચન અને લેખન કૌશલ્યોનો વિકાસ સરળતાથી થઈ શકે છે. કયા? શ્રવણ અને જે છે આ બંને કૌશલ્યો, જે છે શ્રવણ અને સંભાષણ. વાંચન અને લેખન એ દ્વિતીય કે ગૌણ કક્ષાના કૌશલ્યો હોવાથી એના પર વધુ પડતો ભાર શરૂઆતના વર્ષોમાં આપવાનો હોતો નથી. આથી પાઠ્યપુસ્તકમાં ખૂબ જ ગાવાનું, મોટેથી બોલવાનું, રહેવાનું અને સાંભળીને કરવાનું, જીલગાન જેવી પ્રવૃત્તિઓ આપેલી છે. બાળકોની મૌખિક ભાષા બરાબર તૈયાર થાય તે માટે જૂથ કાર્ય, સંવાદ, પાઠ કે કાવ્યમાંની કથાનું કથન તથા અનૌપચારિક વાતચીતને પૂરતો અવકાશ આપવો જોઈએ. હવે કહેવાનો મતલબ એ છે કે ફ્રેન્ડ્સ, કે જે બાળકને જે જૂથ કાર્ય કરાવવું જોઈએ, સંવાદ કરાવવો જોઈએ, પાઠ કે કાવ્યમાંની કથાનું કથન કરાવવું જોઈએ, અને મૌખિક ભાષા બરાબર તૈયાર થાય તે માટે જૂથ કાર્ય આ બધું કરાવડાવવું જોઈએ, જેથી બાળક જે છે વધારે સમજે અને ભાષા વધારે કેળવાય તેના અંદર. બાળકો ભાષાકીય તર્ક કરી શકે તે માટે પ્રશ્નો, અધૂરા વાક્યો પૂરા કરવા, વાક્યો જોડવા, વાર્તા આગળ વધારવી જેવા મનોયોજનો પુસ્તકમાં આપેલા છે, બરાબર. આ પુસ્તકની અંદર કેવું આપેલું છે કે અધૂરા વાક્યો પૂરા કરો અને તેની કલ્પના શક્તિ વિકસે એ માટે જે છે પ્રશ્નો પૂછવામાં આવેલા છે. કલ્પના અને સર્જનશીલતા બાળકની ઓળખ છે, કે બાળકની ઓળખ શું છે? કલ્પના અને સર્જનશીલતા બંનેની માવજત બાળક 10 વર્ષનું થાય ત્યાં સુધીમાં કાળજીપૂર્વક થવી જોઈએ.
હવેના સમયમાં કોમ્પ્યુટર અને રોબોટ જેવા યંત્રો આવી ગયા છે. તાર્કિક કાર્યો કરવા માટે હવે મનુષ્યની જરૂર ઓછી પડશે. મનુષ્ય મુખ્ય કામ કલ્પના કરવી અને સર્જન કરવાનું રહેશે. બાળકોમાં રહેલી આ બંને શક્તિઓને અવકાશ મળે તેની કેળવણી થાય તે માટે પાઠ્યપુસ્તકમાં ઘણી પ્રવૃત્તિઓ આપેલી છે. વાક્યો લંબાવવા, રમૂજી વાક્યો રચવા, ખોટા કે વૈકલ્પિક જવાબો આપવા જેવા મનોયત્નો ખૂબ જ મૂલ્યવાન છે. તે ચૂકી ન જવાય તેની કાળજી રાખશો. તો દોસ્તો આધુનિક યુગની અંદર જે જે કયા યંત્રો આવેલા કે રોબોટિક જેવા યંત્રો આવી ગયા છે, તાર્કિક કરવાના કાર્યો હવે મનુષ્યની જરૂર ઓછી પડશે. મનુષ્ય મુખ્ય કામ કલ્પના કરવાનું, સર્જન કરવાનું રહેશે. કોમ્પ્યુટરને જે આપણે જે આપણે કોમ્પ્યુટરને બતાવીએ એ કોમ્પ્યુટર પાછું આપણને આપશે. આ પાઠ્યપુસ્તકનું ઔપચારિક જે વ્યાકરણને સ્થાન આપ્યું નથી. એટલે કે વર્ગમાં એક વચન, બહુવચન, વર્તમાનકાળ, ભૂતકાળ, વિશેષણ, સર્વનામ જેવા સંજ્ઞાઓનો ઉપયોગ કરવો નહીં. કેમ કે પેલા ત્રીજા ધોરણની અંદર આવું બાળક સમજી શકશે નહીં. શાસ્ત્રીય વ્યાકરણમાં આવતી વ્યાખ્યાઓ, નામ, વિશેષણ, સર્વનામના પ્રકારો દર્શાવવામાં આવ્યા નથી. વ્યાકરણ અમૂર્ત હોવાથી સ્પષ્ટીકરણ બાળકો માટે વધારે મુશ્કેલી ઊભી કરશે. માતૃભાષામાં સહજ રીતે પ્રયોજાતા વાક્યો, શબ્દ સમૂહો, સંવાદો આધારે વ્યાકરણનો પરોક્ષ પરિચય સમજ અને સર્જવા માટેના ઘણા મનોયત્નો ખૂબ જ સાવધાનીપૂર્વક રચવામાં આવે છે. વિદ્યાર્થી ભાષાની કરામતોને ક્રમિક રીતે સમજે અને પ્રયોજે તે રીતે ચિત્રો, સોપાનપદ વાક્યો, પરિચ્છેદોનો ઉપયોગ આ પુસ્તકમાં કર્યા છે. કે મતલબ કહેવાનો મતલબ કે આની અંદર દોસ્તો વ્યાકરણ એટલું બધું આપેલું નથી. કેમ કે ત્રીજા ધોરણનું બાળક વ્યાકરણ સમજી ન શકે. ભવિષ્યકાળ શું છે, ભૂતકાળ શું છે એ સમજી ન શકે. તેમાં શાસ્ત્રીય વ્યાકરણની વ્યાખ્યાઓ અને નામ વિશેષણ સર્વનામોનો પ્રકાર દર્શાવ્યા નથી. કે એટલે કહેવામાં આવ્યું છે કે વ્યાકરણ વિશેષણ, નામ વિશેષણ આમ વ્યાકરણ આની અંદર લેવામાં આવ્યું નથી. તેને સાદા વાક્યો લખી શકે, બોલી શકે તે રીતનું આ પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે ફ્રેન્ડ્સ. કેમ કે ત્રીજા ધોરણનું બાળક તો તેને વ્યાકરણ શું છે તેની સમજણ જ ના પડે. રમૂજ, હાસ્ય, વિસ્મય, રમત, ઉછળકૂદ, બૂમ બરાડા, લલકારવું આ બધા પરિબળો અધ્યયનને ભારવિહીન બનાવે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો બધાનો ભરપૂર ઉપયોગ કરે અને વર્ગ વાતાવરણ હળવું રાખે તેવી અપેક્ષા છે. આ સાથે જ ભાષાની અધ્યયન નિષ્પત્તિઓ પણ કહી જોડેલી છે. માટે નાવીન્યપૂર્ણ મનોયત્નો, પ્રવૃત્તિઓ તથા ભાષાકીય રચનાઓ સમાવવામાં આવી છે. શિક્ષક મિત્રોને આમંત્રણ અને આહ્વાન છે કે તમારી સર્જનશીલતાને કામે લગાડો અને આ પ્રકારના જે વધારાના વાક્યો કે પ્રવૃત્તિઓને બનાવીને વિદ્યાર્થીઓને મજા કરાવો. તમે અને બાળકો માતૃભાષાના વૈભવ, સમૃદ્ધિ અને સંવેદનોનું વર્ગમાં અવતરણ કરી તેમાં જે નખશીખ નિમજ્જન કરો. ગળાડૂબ રહી અધ્યયન અધ્યાપનની આનંદદાયી જે આનંદ યાત્રા છે માણો તેવી શુભેચ્છા છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે શિક્ષકો એવા પ્રયત્નો કરવા જોઈએ કે વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓને મજા આવે અને વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિઓ કરવાની ખૂબ જ મજા આવે. તેમને જે છે જે નખશીખથી નિમંજન એટલે કે નખશીખથી નિમંજન એટલે કે દોસ્તો કે જે પહેલાથી છેલ્લા સુધી એટલે કે જે આખી પુસ્તકને જે બાળકને સમજાવવામાં આવે છે એ બધું તેમને સમજાવી દેવું અને તેમને જે છે એ મનમાં ઉતારી દેવું ફ્રેન્ડ્સ. બરાબર, ચાલો આગળ વધીએ. આગળ આપણે જોઈએ કે જે અધ્યયન નિષ્પત્તિ અહીંયા આપેલી છે. અધ્યયન નિષ્પત્તિ આપણે જોઈ લઈએ કે જે લેખન માટેની પાયાની જરૂરિયાત. કે ત્રીજા ધોરણનું બાળક શું છે કે વાક્યો અને શબ્દો જે સંકેતીકરણ, શબ્દો વાક્યોનું શબ્દીકરણ, બરાબર, કે શબ્દો વચ્ચેની જગ્યા પારખે છે, વાક્યો વિરામચિહ્નો પારખે છે, શબ્દો વાક્યો પરિચ્છેદોનું શ્રુત લેખન કરે છે અને યોગ્ય જગ્યા છોડી વિરામચિહ્નોનો ઉપયોગ કરી લખે છે. શબ્દો મોટેથી વાંચે છે, શબ્દો મોટેથી જે છે એ વાંચે છે અને શબ્દો મોટેથી વાંચી શકે છે, વાક્યો મોટેથી વાંચે, શબ્દો અને વાક્યો મોટેથી વાંચી શકે છે. કે જે છે એક લેખન માટે પાયાની જરૂરિયાત. બરાબર, હવે શ્રવણ અર્થગ્રહણ. લેખન માટે આપણે જોઈએ હવે શ્રવણ અર્થગ્રહણ. કથાત્મક લખાણ. કથાત્મક લખાણ આપણે જોઈએ. કથાત્મક લખાણમાં શું છે? કથાત્મક પાઠ્યપુસ્તકમાંથી વિગતો શોધે છે. કથાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. કથાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે. કથાત્મક લખાણના આધારે સર્જન કરે છે. આ બધું દોસ્તો કથાત્મક લખાણમાં આવી જાય છે. બરાબર, શ્રવણ અર્થગ્રહણમાં કથાત્મક લખાણમાં આવી જાય છે. જ્યારે કાવ્યાત્મક લખાણમાં શું આવે છે કે કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. લખાણમાંથી વિગતો વચ્ચેનો સંબંધ સમજે છે. કાવ્યાત્મક લખાણના આધારે સર્જન કરે છે. લખાણમાંથી વિગતો શોધે છે, મતલબ અર્થગ્રહણ કરે છે. શ્રવણ અર્થગ્રહણની અંદર દોસ્તો કે કથાત્મક લખાણ એટલે કે જે લખાણમાંથી વિગતો વચ્ચેનો સંબંધ સમજે છે, લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે અને કાવ્યમાંથી વચ્ચેનો સંબંધ સમજે છે, સર્જન કરે છે, વિગતો શોધે છે કાવ્યમાંથી. બરાબર, આને અર્થગ્રહણ કહેવાય. હવે આગળ જોઈએ આપણે કે જે વાચન અને અર્થગ્રહણ. આપણે શ્રવણ અર્થગ્રહણ જોઈએ, હવે વાચન અને અર્થગ્રહણ જોઈ લઈએ દોસ્તો. શું વાચન અને અર્થગ્રહણ? કે દોસ્તો અહીંયા કથાત્મક લખાણ. કથાત્મક લખાણમાં દોસ્તો
અ, લખાણમાંથી વિગતો વચ્ચેનો સંબંધ સમજે છે, લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે, લખાણનું વિશ્લેષણ કરે છે, લખાણના આધારે સર્જન કરે છે. જ્યારે માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે, લખાણમાંથી વિગતો વચ્ચેનો સંબંધ સમજે છે, માહિતી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે, માહિતીલક્ષી લખાણોનું વિશ્લેષણ કરે છે, માહિતીલક્ષી લખાણના આધારે સર્જન કરે છે. જ્યારે જે વાંચન અર્થગ્રહણમાં વર્ણનાત્મક લખાણ જોઈએ કે વર્ણનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે, વર્ણનાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેનો સંબંધ સમજે છે, વર્ણનાત્મક લખાણની વિગતોનો ઉપયોગ કરે છે, વર્ણનાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે, વર્ણનાત્મક લખાણના આધારે સર્જન કરે છે. દોસ્તો આ આપણે વાંચન જે વર્ણનાત્મક લખાણના જે છે એ અર્થગ્રહણ વિશે વાંચન અર્થગ્રહણમાં વર્ણનાત્મક લખાણના જે વિગત છે આપણે જોઈએ. જ્યારે કાવ્યાત્મક લખાણની વિગતો જોઈએ વાંચન અર્થગ્રહણમાં કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે, કાવ્યાત્મક લખાણના વિગતો વચ્ચેનો સંબંધ સમજે છે, કાવ્યાત્મક લખાણની વિગતોનો ઉપયોગ કરે છે, કાવ્યાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે અને કાવ્યાત્મક લખાણના આધારે સર્જન પણ કરી શકે છે. જ્યારે આગળ જોઈએ આપણે કે અભિવ્યક્ત કરે જો તેને ખબર પડી જાય વાંચન શ્રવણના લીધે તેને ખબર પડી જાય અભિવ્યક્ત કરી શકે છે. મૌખિક, લેખિત અને દ્રશ્યાત્મક આ ત્રણ જે છે અભિવ્યક્ત કરી શકે છે. મૌખિક એટલે કે જે પરિચિત પ્રસંગો, સ્થળ, વ્યક્તિનું વર્ણન કરે છે, આરોહ અવરોહ, અભિનય સાથે વાર્તા રજૂ કરે છે, વાર્તા પરથી નાટ્યકરણ કરે છે, પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે. અને દોસ્તો લેખિતમાં શું છે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે, ચિત્રનું વર્ણન 8-7 વાક્યમાં કરે છે, વાર્તા, કાવ્ય, ગીત સાંભળી વાંચી તેના અંશોનું લેખન કરે છે. દ્રશ્યાત્મક વિગતોને લેખિત સ્વરૂપમાં રજૂ કરે છે, સાંભળેલી વિગતોને દ્રશ્યાત્મક રીતે રજૂ કરે છે, જે વાંચેલી વિગતોને કથાત્મક રજૂ કરે છે. હવે આગળ જોઈએ કે જે ભાષા સજ્જતા નામ ઓળખાવ્યા વિના વ્યાકરણના ઘટકો ઓળખે છે અને પ્રયોજે છે. બરાબર, નામને બદલે સર્વનામનો ઉપયોગ કરે છે, વચન ઓળખે, પરિવર્તન કરે અને ઉપયોગ કરે, વિશેષણ ઓળખે અને ઉપયોગ કરે, ક્રિયાનું ભૂતકાળનું સ્વરૂપ ઓળખે અને ઉપયોગ કરે, આજ્ઞા, વિનંતી, સૂચના, ભાષા પ્રયોગ ઓળખે અને ઉપયોગ કરે, સ્થળ, સમય, અવયવ આ બધી જે છે એ ઓળખે છે કે પુનરાવર્તિત પ્રયોગ કરી શકે. દાખલા તરીકે રમત રમતા ઓળખે અને ઉપયોગ કરે, સંયોજકો અને કે એટલે તેમ છતાં ઓળખે અને ઉપયોગ કરે. દાખલા તરીકે અને કે તું આવ એટલે આપણે રમવા જઈએ એટલે આ લીધું ને વચ્ચે તું આવ એટલે આપણે બંને ભેગા થઈને રમવા જઈએ એટલે આ જે છે એ સંયોજનોનો ઉપયોગ કરી શકે છે અને તેનો ઉપયોગ કરવાનું શીખી શકે. શબ્દ ભંડોળ પરિચિત શબ્દો, નવા વર્ડો, ન્યૂ વર્ડ, ફેમિલિયર પરિચિત શબ્દો. બરાબર, પરિચિત શબ્દો શોધે છે, સમાનાર્થી શબ્દો શોધે છે, વિરુદ્ધાર્થી શબ્દો ઓળખાવે છે, આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે, શબ્દોનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે છે, નવા શબ્દો શોધે છે, નવા શબ્દોનો અર્થ ધારણ કરે છે, શબ્દના અર્થ તારવે છે. આ રીતે આપણે જે છે એ ભાવાત્મક સમાવેશન ભાવાત્મક વિકાસ. બરાબર, ભાવાત્મક સંકેતો ઓળખે છે, ભાવાત્મક પ્રતિભાવ આપે છે, ભાવાત્મક વલણ દર્શાવે છે. આ રીતે દોસ્તો આપણે જોયું કે જે આપણે બાળકને કઈ જે શું છે અધ્યયન નિષ્પત્તિઓ કઈ છે અધ્યયન નિષ્પત્તિ એ આપણે જોઈ ફ્રેન્ડ્સ. હવે આગળ જોઈએ કે જે શું આપણે કાવ્ય પરિચય વિશે જોઈએ અને કાવ્યને જે અમુક કાવ્ય આવી રહ્યા છે તે કાવ્ય વિશે જાણી લઈએ ફ્રેન્ડ્સ. હવે આપણે પહેલો પાઠ જોઈએ. પહેલો પાઠ જોતા પહેલા દોસ્તો આપણે અનુક્રમણિકા જોઈ લઈએ કે વાંદરાને વાંચતા ન આવડે, પોટલા ટપકે ટપ, હું પતંગિયું મારા પિલ્લુનું, ની પાછળ શું છે ની પાછળ એટલે કે સસલાની પાછળ કૂતરું. આગળ બીજો પાઠ આપેલો છે અહીંયા એકમ કોરો કાચબો ભીનો ચાંદો, કોરો કાચબો ભીનો ચાંદો, બતક અથવા હંસ, એક છલાંગ દરિયો કૂદો, એક છલાંગે દરિયો કૂદો, કીડી હતી કે હાથી હશે, રંગબેરંગી મછલીયું, ચાલો સૌને રમત મુબારક, ચાલો સૌને રમત મુબારક. આ એકમો આપણે જોઈ ગયા. કુલ કેટલા એકમો છે ધોરણ 3 ની અંદર કલસોર પુસ્તકની અંદર? તો ટોટલ 10 એકમો છે. ખાસ તમે યાદ રાખજો ટોટલ કેટલા એકમો છે? 10 એકમો છે. ખાસ તમે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. હવે આગળ જોઈએ કે પહેલું કાવ્ય છે આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે વાંદરાને વાંચતા ન આવડે. ઉંદર છે ધર્મ, માણસ રહેતો ઘરમાં, ઉંદર છે ધર્મ, માણસ રહેતો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બટેર તેતર જાળામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચમાચીડિયું લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચુપાચુપ તિરાડે. દોસ્તો તમને યાદ રહી જાય એટલા માટે હું વાંચી જઉં છું કેમ કે આપણે ગાવા રહીએ અથવા તો ગાન કરીએ તો એ આપણને વધારે વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આપણે ફટાફટ વાંચી જોઈએ છીએ અને જે સમજાવવા પડે છે એવું તમને સમજાવું છે. સિંહ સૂવે છે બોર્ડમાં ને હું તો બાની સોળમાં. બરાબર, આ તો સમજાઈ જાય જેવું છે એટલા માટે દોસ્તો આપણે ફટાફટ આગળ લઈએ છીએ.
હવે વાતચીત આવે છે, બરાબર. કોઈ પણ પાઠ પૂરું થાય અથવા તો કાવ્ય પૂરું થાય તેની છેલ્લે શું આવે છે? વાતચીત વાળું ઓપ્શન આવે છે. તમે ખાસ ધ્યાન રાખજો. વાર્તા વાંચો. અહીં એક વાર્તા આવે છે વાંદરાભાઈનું ઘર. એ વાર્તા આપણે જોઈ લઈએ. એક હતા વાંદરાભાઈ. એક હતા વાંદરાભાઈ. ખટખટ તેનું નામ. વાંદરાનું શું નામ હતું? ખટખટ નામ હતું. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે એક હતા વાંદરાભાઈ. એમાં વાંદરાનું નામ શું હતું? એક હતા વાંદરાભાઈ. વાંદરાભાઈની વાર્તા આપણે જોઈ. એમાં વાંદરાભાઈનું નામ શું હતું? તો વાંદરાભાઈનું ઘર. આમાં વાંદરાભાઈનું નામ શું હતું? તો ખટખટ. યાદ રાખજો ખાસ. એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગી એટલે એક ડાળથી બીજા ડાળે ફરતો જાય. એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. બરોબર. આ વાંદરાભાઈની વાર્તા છે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. અચરજ જોયું એટલે આશ્ચર્ય જોયું. આશ્ચર્યચકિત થઈ ગયો કે થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હતા. લાલ લાલ અંગારા પાસે શું હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. આહ, મળી ગઈ ઠંડી બગાડવાની રીત. વાંદરાભાઈને થયું, હા, મળી ગઈ ઠંડી બગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરમાં ફરીને જે ખટખટે કૂદકા માર્યા અને તેણે ખેતરમાં ફરીને લાલ મરચા ભેગા કર્યા. શું ભેગું કર્યું? લાલ મરચા ભેગા કર્યા. ખેતરમાં ફરીને કેવા મરચા ભેગા કર્યા? લાલ મરચા ભેગા કર્યા અને ઝાડ નીચે ઢગલો કર્યો. હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા. ભેગા મળી ઠંડી બગાડવા બેઠા. ખટખટ કહે, આહ, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે. ઝાડ પરના જે લાંબા ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુંગરી આ જોઈ રહી હતી. બરાબર. કે જે ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુંગરી જોઈ રહી હતી. સુંગરીનું નામ શું હતું? ચટપટ. બરાબર. ખટખટ વાંદરાનું નામ, સુંગરીનું નામ ચટપટ હતું. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થરથરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. ખટખટે તો ચટપટ સુંગરીને બોલાવી. આવ આવ ચટપટ, તાપવા આવ. ચટપટ કહે, ના ના, સોરી હો. હવે ચટપટ વાંદરો જે છે ઉપરની સુંગરીને બોલાવે છે કે આવ આવ ચટપટ, તાપવા આવ. ખટખટ, હું તો મારા માળામાં છું. મને મારા ઘરમાં જ જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કઈ હોય? આટલી બધી ઠંડી છે ને? સુંગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. બરાબર. હું તો કહું છું તમે તમારું ઘર બનાવી લો ને ઉનાળામાં ગરમી ઓછી લાગશે. બરાબર. ગરમી ઓછી લાગશે ઉનાળામાં. એટલે કે સુંગરી વાંદરાઓને સલાહ આપે છે તમે પણ એક ઘર બનાવી લો, જેથી તમને ઠંડી ઓછી લાગશે અને ઉનાળામાં પણ તમે તાપથી બચી શકશો. ચોમાસામાં વરસાદથી બચી શકશો. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુંગરી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. ખટખટને થયું, આ નાનકડી સુંગરી મને શું સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધાએ હુપાહુપ કરી એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા. વાંદરાઓ સુંગરીને કહે છે કે સુંગરી અમને શું સલાહ આપતી હશે. એમ કહીને જે છે એ હુપાહુપ કરવા લાગ્યા અને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. હુપાહુપ હુપાહુપ હુપાહુપ. આ રીતે વાંદરાઓ છે એ ગાવા લાગ્યા અને પાછા પછી ઉનાળો આવ્યો. બરાબર. પછી ઉનાળો આવ્યો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ એના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતાની પૂંછડીઓથી પવન નાખતા હતા. સુંગરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? હવે સુંગરી કહે છે ખટખટ વાંદરાને કે તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. બરાબર. ઝાડને છાયે રહીએ છીએ, પૂંછડીઓથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ. હુપાહુપ હુપાહુપ. ચટપટ સુંગરીને તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું. આકાશમાંથી વાદળ તૂટી પડ્યા. આકાશમાંથી વાદળ તૂટી પડ્યા. કકડધમ કકડધમ કકડધૂમ ગડધૂમ. વીજળીના કડાકા ભડાકાને વાદળોને ગડગડાટ. બધા ઝાડ પર પાણીથી તરબોળ. બધે જ જળબંબાકાર. ખટખટને દોસ્તો ભીંજાઈ ગયા. માથે મોઢે પીછે પૂંછડે પાણી જ પાણી. ઠંડી ખૂબ લાગે. બરાબર. એટલે કે શિયાળો ગયો, ઉનાળો ગયો અને ચોમાસું આવવા લાગ્યું. ચોમાસું આવી ગયું એટલે જોરદાર વરસાદ વરસે છે અને બધા વાંદરાઓ પલળી ગયા છે, રેલમછેલ થઈ ગયા છે પાણીથી. બરાબર. આ બધું સુંગરી જોઈ રહી છે. પેલી માળામાંથી સુંગરી ફર કરતી આવી. તેણે જોયું બધા વાંદરા તેની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. પૂછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ. હુપાહુપ હુપાહુપ. આ વાંદરાઓને સલાહ આપવી જ મુશ્કેલ છે.
સલાહ આપવી જ ખોટી છે એમ સુંદરી વિચારતી હશે, બરાબર. પછી ત્યાંથી હુબહાબ કરતા ભાગી ગયા. વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. ને ચટપટ સુંદરીબાઈ ચિંતા પણ છોડી દીધી. એટલે વાંદરાઓને સલાહ આપવાનું પણ છોડી દીધું. આ પાઠમાંથી પૂછવામાં આવે ફ્રેન્ડ્સ કે કોઈ પણ માહિતી પૂછવામાં આવે તો તમે ફટાફટ જવાબ આપી શકો છો. એ વાંદરા નામ શું હતું? ખટખટ. અને સુંદરી નામ ચટપટ હતું. ખાસ ધ્યાન રાખજો. કાવ્ય કે પાઠ પૂરો થાય તેની પાછળ શું આવે છે ફ્રેન્ડ? વાતચીત નામનું જે છે ઓપ્શન આવે છે, બરાબર. આ પ્રશ્નનો જવાબ આપણે જોતા નથી. આગળ આપણે ફક્ત આવડી અંદર પાઠ અને કાવ્ય જ જોવાના છે. આગળ વધીએ આપણે ફ્રેન્ડ્સ. કોઈ પણ એક પાઠ આવે, કાવ્ય આવે તો કાવ્ય લઈ લઈએ. બધા જ ત્રીજા ધોરણના બધા જ પ્રકરણ આપણે લઈ લેવાના છે. બધા જ એકમો આપણે લઈ લેવાના છે ફ્રેન્ડ્સ. આગળ જે આ ચિત્રો છે, આ બધી પ્રવૃત્તિ આપણે કરવાની નથી ફ્રેન્ડ્સ, કેમ કે ટાઈમ ઓછો છે આપણી જોડે અને આપણે જે છે એ શોર્ટ ટાઈમની અંદર આખું જે છે એ પુસ્તક લઈ લેવાનું છે. હવે ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. આ કયા ધોરણમાં આવે છે? ધોરણ 3. ધોરણ 3 ની અંદર આ કાવ્ય છે આવે છે. આ ગીત છે એ આવે છે ફ્રેન્ડ, બરાબર. ટીકુબહેન તો વાંચનના શોખીન. વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. છોટા ભીમને સોટી પોઠી. છોટા ભીમને સોટી પોઠી. બધું જ વાંચે ખૂબ. બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. ટીકુબહેનને લેસન કરતો વાર્તામાંનો જીન. ટીકુબહેનનું લેસન કોણ કરતું? વાર્તામાંનો જીન કરતો હતો. ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેનના ઘરમાં તો ચોપડીઓના થપ્પા. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જાતા ચીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાળામાં થયું ટીકુબહેન ગુમ. આખું ફળિયું શોધે સૌ ભાગી પડે બૂમ. શાણા ટીકુબહેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન. ટીકુબહેન ને વાંચનના શોખીન. એટલે કે એક દિવસ એવું થયું કે ટીકુબહેનને વાંચવાનો ખૂબ શોખ હતો. અંધારું થયું, અંજવાળું જે ટેબલ નીચે બેસીને વાંચતા હતા. એટલે બધા એમના મમ્મી પપ્પા છે બધા ઘરોમાં ખોળી ઉઠ્યા, એટલે કે શોધી ઉઠ્યા કે ક્યાં ગયા હશે ટીકુબહેન. હવે હર્ષવી પટેલ. આગળ જોઈએ આપણે કે જે ચિત્ર પણ આપેલું છે, બરાબર. ટેબલ નીચે જોઈને વાંચે છે. દોસ્તો આગળ જોઈએ આપણે. આગળ જે બધા જ પ્રકરણો છે આપણે લેવાના છે. પૂરેપૂરા બધા પ્રકરણો આપણે લઈ લેશું ફ્રેન્ડ્સ. પ્રકરણ 2, પોટલા ટપકે ટપ કે પોટલા ટપકે ટપ. આ ગીતડું આપણે ગાવાનું છે. એટલે કે દોસ્તો આપણે આ ભણવાનું છે. આપણે જોઈ લઈએ કે પોટલા ટપકે ટપમાં શું આવે છે. પેલા પંખીને જોઈને મને થાય એને જેવી જો પાંખ મને મળી જાય તો આભલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન. બા મને ખોળવા લાગે બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં. હું તો આભલે ઉડિયા કરું. બરાબર. આ કલ્પના કરે છે, બરાબર. આભલે ઉડિયા કરું, ઊંચે ઉડિયા કરું, ઊંચે ઊંચે ઉડિયા કરું. પેલો ડુંગરની ટોચે મારી પાંખો જઈ પહોંચે. બા ઢીંગલી જોવા, બાપુ ઢીંગલા જેવા. નાના 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 નાના. બરાબર. આ રીતે આ કાવ્ય અહીંયા આપેલું છે. હું જઉં છું છાનામાના આભલે ઉડિયા કરું. અહીંયા આપેલું છે એક બીજું વાદળની વાર્તા, બરાબર. વાદળાની વાર્તા આપેલી છે. વાદળાની વાર્તા. વાદળાની વાર્તા આપણે જોઈ લઈએ. ગુલાબી ઠંડી હતી. પવન ધીમે ધીમે વાતો હતો. કુકડો કુકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળો ને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળ બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે અને આપણે સારા સારા કપડાં પહેરીને ફરવા જઈએ અને ગમત કરીએ. એક મોટા વાદળાએ જે દીવો સળગાવ્યો, બધા વાદળા કપડાં પહેરવા માંડ્યા. બરાબર. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો એટલે બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગે કે સૂર્યોદય થયો છે. દીવો જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળાને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળને વિશે ફરિયાદ કરી. મોટા વાદળે કહ્યું, બધા વાદળો ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલું અહીં રાજ નથી. બરાબર. અહીંયા એક વાર્તા આપેલી છે, બરાબર. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું છે, પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું જ નહીં. પેલા મોટા વાદળ અને પવનને મદદે બોલ્યા. બરાબર. પેલા મોટા વાદળ અને પવનને મદદે બોલ્યા. આગળ જોઈએ આપણે કે ફ્રેન્ડ્સ કે જે વાદળોની વાર્તા છે, આપણે વાદળની ગમ્મતની વાર્તા છે આપણે જોઈ રહ્યા છીએ. પવનને તો એ જ ગમતું હતું. એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગે કે વાવાઝોડું આવ્યું છે. હવે વાદળ પવનની ગાડીમાં બેસી દોડવા લાગે કે પવન આવ્યો એટલે વાદળો ખેંચાવા લાગ્યા. આકાશમાંથી દોડાદોડ, પાડાપડીને ધમાચકડી થઈ રહી છે. ધોળા, પીળા અને બીજા નાના વાદળોને મોટા વાદળોએ પોતાની ઓથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. દીવો
તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. એ વાદળો ઢંકાઈ જાય એટલે આકાશ વાદળ છે, આ વાદળોથી ઘેરાઈ ગયું છે એટલે જે છે સૂર્યોદય છે એ સૂર્ય છે એ ઢંકાઈ ગયો છે. બરાબર. પોતાની જીતથી વાદળોની આંખો ચમકવા લાગી. નીચેથી લોકો કહેવા લાગે કે વીજળી ઝબૂકવા માંડી છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળ પેલા દીવાની સામે જોર જોરથી હસવા લાગે, ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગે. નીચે લોકો કહેવા લાગે કે આકાશ ગરજવા માંડ્યું છે અને મોટી જીતના આનંદમાં વાદળો એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદ ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો છે. બરાબર. આ વાદળોની કલ્પના કરી છે એટલે વરસાદ વરસવા લાગ્યો છે. પછી પછી હરી ફરી ગમત કરી બધા વાદળ પોતપોતાની ઘેરે ચાલ્યા ગયા. ધરતી પર લોકો કહેવા લાગે કે વરસાદ હવે બંધ થયો. બરાબર. વાદળો ફરવા નીકળ્યા છે. વાદળો ફરવા નીકળ્યા છે. ફરતા ફરતા તેમને એમ થયું કે ચલો આપણે એક મોટું કાળું વાદળ છે, કાળા વાદળની પાછળ સંતાઈ ગયા અને વાદળો છે એકબીજા સાથે અથડાવા લાગ્યા તે વરસાદ પણ પડવા લાગ્યો. અહીં આવી કલ્પના કરવામાં આવી છે વાદળની ગમત. આગળ બીજો પાઠ જોઈએ, બીજો એકમ જોઈએ આપણે ફ્રેન્ડ્સ કે બધા એકમો આ વિડીયોની અંદર લઈ લેવાના છે. દોસ્તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા. એક કાવ્ય અહીં આપેલું છે, આપણે જોઈ લઈએ કે રીમઝીમ વરસી ફોરા. રીમઝીમ વરસી ફોરા. આ કાવ્ય આપણે જોવાનું છે. કયું કાવ્ય? કે રીમઝીમ વરસી ફોરા. ધરતી પર તો આવ્યા છે કોણ આ ફોરાના પગમાં જાંજરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આગળામાં જઈ આવું હું. સાવ ટબુકલા અને ફોરાને ખોબામાં લઈ આવું હું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશથી એ જાસેજી. ઝળહળ સૂરજ તેજે મરક મરકાશેજી. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે ફોરા. એટલે એ વરસાદની વાત કરવામાં આવી છે. અલગ મલકથી આવી પાછું, અલગ મલક તું જાવે છે. બરાબર. કે વરસાદ આવે છે એટલે આ કાવ્ય કોણે લખ્યું છે? કાંતિ કડિયાએ લખ્યું છે ફ્રેન્ડ્સ. બરાબર. આગળ જોઈએ આપણે બીજા પાઠ કાવ્ય લઈ લઈએ. બધા જ કાવ્ય આપણે પાઠ અને કાવ્ય લઈ લેવાના છે આ વિડીયો અંદર. દોસ્તો આપણે ધીમેથી લઈશું કેમ કે અમુક વિડીયોમાં કમેન્ટ કરે છે કે તમે ધીમેથી લો, સ્પીડમાં લો છો એટલે અમુક સમજણ નહીં પડતી. બરાબર. તો આપણે શાંતિથી લઈએ છીએ ફ્રેન્ડ્સ. વાર્તા વાંચો. એ વાર્તા આપેલી છે. સુજન અને પ્રદ્યોત બે પાક્કા ભાઈબંધ હતા. સૃજન અને પ્રદ્યોત બે ભાઈઓ હતા. જ્યારે પણ ભેગા થઈ કંઈક ને નવું કરે. આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૃજન બોલે, પ્રદ્યોત બોલે છે. બરાબર. બંને વાર્તા કહે છે. પહેલો વારો સૃજનનો છે. બરાબર. સર્જન કહે છે એક મોટી નદી હતી. પ્રદ્યોત કહે છે એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા અને વિશાળ વડલો પણ હતો. સૃજન વડની વડવાઈઓ એને એના હિંચકા ખાવાની મજા પડે છે. પ્રદ્યોત કહે છે અને એ વડના ઝાડ પર પક્ષીઓ માળા કરતા. એ માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી. સર્જન કહે બરાબર. આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરો બોલાવે છે. પ્રદ્યોત શું કહે છે કે વડલાની નીચેના દરમાં એક વાતોડિયું કીડી રહેતી હતી. તેની બાજુના દરમાં મકોડા રહેતા હતા. સર્જન કહે છે કે કીડી અને મકોડા દરમાં બહાર નીકળે અને કાબર બહેન સાથે વાતો કરે. પ્રદ્યોત કહે કાબર આકાશની વાતો કરે અને કીડી મકોડાની દરની વાતો કરે. સર્જન કહે એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો અને નદીમાં તો પૂર આવ્યું. પ્રદ્યોત કહે કે એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. સર્જન કહે કાબર કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી. એવામાં ત્યાં સર તરતો મગર આવ્યો. એણે કહ્યું ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. બરાબર. ઊંચા પહાડ પર જતા રહીએ, મગર કહે છે. પ્રદ્યોત કહે પછી તો કીડી મકોડા અન્ય કીડીઓ અને મકોડાઓ બોલાવ્યા અને સર્જન એટલું જ કહી કાન ખજૂરોને વીછી પણ આવ્યા. પ્રદ્યોત કહે બધા મગરની પીઠ પર બેસી ગયા અને ગામના લોકો તો આ કૌતુક જોઈ અચરજ પામે. આવું દ્રશ્ય પહેલા આપણે ક્યારેય જોયું ન હતું. બરાબર. પહેલા ક્યારેય જોયું ન હતું આ ગામના લોકો કહે છે. સર્જન અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓ તો જે મજા પડી છે તે ન પૂછો વાત. બરાબર. અલગ જ મજા પડી છે. બરાબર. આ રીતે આ વાર્તા છે એ પૂરી થાય છે અને આગળ આપણે જોઈએ હું પતંગિયું મારા પિલ્લુનું. બરાબર. હું પતંગિયું મારા પિલ્લુનું. આ QR કોડ આપણે સ્કેન કરીએ તો ડાયરેક્ટ આપણે દીક્ષા એપમાં જઈએ છીએ ફ્રેન્ડ્સ. બરાબર. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. નરિયું નાજુક છે ને નાનું છે, મીઠડું અને મજાનું છે. અડવા જશો ન લલચાય પતંગિયાને. આ પતંગિયા વિશે વાત કરેલી છે. પતંગિયાનું નામ શું છે? ભલી ભોળી છે સી આંખ, રંગ રૂપાળી પાંખ,
રૂડા રંગોની છાંટ કેવી છવાઈ પતંગિયાને, ફૂલોથી ફૂલે ફરીને બેઠું છે જોને જરા ઠરીને, જોયા કરો ધરાઈ ધરાઈને પતંગિયાને. આ કાવ્ય કોણે લખ્યું છે? પતંગિયું મારા પિલ્લુનું પૂજાલાલે લખ્યું છે. કોણે? પૂજાલાલે લખ્યું છે. અહીંયા જે એક વાર્તા આપેલી છે, આપણે વાર્તા જોઈ લઈએ ફ્રેન્ડ, કે પ્યારું પિલ્લું. બરાબર, પ્યારું પિલ્લુની વાર્તા છે. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો. દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો હતો. બરાબર, લીમડા પર પતંગિયાનો મેળો જામેલો હતો. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા અને પેલા પીળા પતંગિયાને શોધવા માંડ્યા. એટલે કે પીળા પતંગિયાને સાથે બીજા પતંગિયા પણ ઉડી ગયા. અરે ઈવા ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જો જો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવા કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોયું. આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે નજીક ગયા તો તેમાં પાંદડાવાળી ડાળખી ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે. પણ ઈંડા પડ્યા નથી. એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા હતા. અને દ્વિજ અને ઈવા હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતા વખતે ધ્યાન રાખવું. બરાબર. બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર પંખોડિયા ભરતી ઈયળો. તે ડાળખીને કેટલાય પાંદડા પર નાના નાના કાણા કરી દીધા હતા. એક પાંદડા પર જ ઈયળ અને હતી. ઈવાએ કાળજીથી પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. પછી તે પાંદડાને ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેની સંભાળીને ખોખામાં મૂકી દીધા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. તેઓ ખોખાને ઘરમાં લાવી સલામત મૂકી દીધું. સલામત જગ્યાએ મૂકી દીધું. બરાબર. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું તો પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં. બંને ધારીને જોયું. બરાબર, ઈયળ દેખાઈ જ નહીં. હળવેથી પાંદડું ઊંચું નીચું કર્યા. ત્યાં એક બહેન દેખાયા. પાંદડાની નીચે ઝીણુકડું. બરાબર, પાંદડાની નીચે ઝીણુકડું એક બહેન દેખાયા તેમને. મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ શું રાખીએ? ઈવા કહે, ચોક્કસ. શું નામ પાડીશું? દ્વિજ કહે, પ્યારું પિલ્લું. ઈવા કહે, સરસ નામ છે, પિલ્લું નામ રાખીએ. બરાબર. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની સંભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. રાત પડી વધુ એકવાર તપાસ કરીને જે સુવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દાદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણું પિલ્લું જ છે. હવે તેને નવા કપડાં પહેરી લીધા છે. તેને કેસોટો કહેવાય છે. જો ને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લું. દ્વિજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેન આ તગડા પિલ્લું વહાલો થઈ પડેલા સાંજ સવાર નિશાળે જતા અને આવતા પિલ્લુની ખબર લેતા હતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લું શાંત જણાય. કેસોટાનો રંગ જે ગાઢો થઈ ગયેલો અને ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને એને અડ્યો અને કેસોટો એકદમ કઠણ લાગ્યો. જેથી દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી, જે પિલ્લુને કઈ થઈ તો નથી ગયું ને? તે સૂતો છે ને? ઈવા કહે, ચિંતા ના કર, એ તો મોટા થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું. ત્યારે જોયું કે કેસોટો જરા જરા હલતો હતો. દ્વિજ, ધ્યાનથી જોજે, એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવીને થોડી વારમાં કેસોટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો ચોટેલી હતી. કેસોટામાંથી જીવડું બહાર આવ્યું. પાંખો ચોટેલી હતી. હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા અને તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લાએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું, આવજે. બરાબર. અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા. અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા. અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા. અમે દરિયા થઈને આભને પંપાળી રહ્યા. અમે તારલા ઉગાડનાર
માળી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલા અને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા છીએ, અમે ફૂલો અમારી જેમ ઝૂલી રહ્યા છે. આ કાવ્ય કોણે લખ્યું છે? સુરેશ દલાલે લખ્યું છે. બરાબર, વાંચી લીધું છે ફ્રેન્ડ્સ કાવ્ય. આપણે સમજાવવાની કોશિશ કરતા નથી, કેમ કે વિડીયો લાંબો થઈ જશે. બધા જ આપણે એકમો છે જોઈ લે. ખાલી આપણે તો શું કરવાનું છે? આપણે તો ખાલી એકમ યાદ રાખવાનું છે કે આ એકમ કોણે લખ્યું છે અને કયા ધોરણમાં આવે છે એ આપણે યાદ રાખવાનું છે. એની અંદર આપેલી માહિતી આપણે અમુક માહિતી જે આપણને જાણવા જેવી લાગે છે હું તમને જણાવી દઉં છું ફ્રેન્ડ્સ. બરાબર, આગળ જોઈએ આપણે. આગળ બીજું એક પ્રકરણ આપેલું છે, એકમ આપેલું છે. એક એકમ આપણે જોઈ લઈએ છીએ. એટલામાં તમે વિડીયો લાઈક ન કરે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો લિંક જરૂરથી શેર કરી દેજો. બરાબર, સસલાની પાછળ કૂતરું છે એ આપણે જોઈ લઈએ. સસલાની પાછળ કૂતરું. જૂતાજીના દાફતર, માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ, દવા કરો ને સારી, મને ડંખે વારે વાર, તેની ટેવ નઠારી. આ ચંપલની વાત છે. બરાબર, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. બરાબર, અહીં ચંપલની વાત છે. બરાબર, જૂથ કાર્યમાં આ કાર્ય કરવાનું હોય છે. આગળ જોઈએ આપણે કે આગળ પણ એક બીજું વાર્તા આપેલી છે. એ વાર્તા આપણે જોઈએ. આદિવાસી હળીઓથી આપણે ગમે તે પ્રવૃત્તિ કરવાની હોય છે બાળકોને. આ બધી પ્રવૃત્તિ તમારે ચોપડીની અંદર છે. ચોપડી ફિઝિકલ ચોપડી લાવી દે છે તમારે, અને એ ચોપડીની અંદર તમારે જોઈ લે. પ્રકાશ પરમારનું એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ કે આંગળાનો જાદુ છે. પ્રકાશ પરમાર. આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ. મારા આંગળામાંથી બે હરણ બની જાય છે, ઊંચા કાન કરીને એ ઠેકડા મારતા જાય છે. બરાબર, આ હરણ બની જાય છે. એ રીતે અહીંયા તમને આપેલું છે. મારા આંગળામાંથી પતંગિયું બની જાય છે, ઉડતું જઈને ફૂલ પર બેસે પણ ફૂલ થઈ જાય. ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. બરાબર, મારા આંગળામાંથી માછલી બની જાય, પાણીમાં એ સરસર તરતી ઉપર નીચે થાય. બરાબર, આંગળીમાંથી પેન્સિલ પકડું, ચિત્ર સરસ દોરાય, આંગળાથી પીછી પકડું, રંગો નવા ભરાય છે. આંગળાની વાત છે. બરાબર, ક્યારે મારી આંગળી તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણાટ કરતી, આવું ન કરાય. બરાબર, પ્રકાશ પરમારે આ જે છે આંગળાનું જાદુ લખેલું છે. ખાસ તમે ધ્યાન રાખજો. આંગળાનું જાદુ કોણે લખેલું છે? આ પ્રવૃત્તિ તો પ્રકાશ પરમારે લખેલી છે. એ તમે ખાસ ધ્યાન રાખજો. એક અહીંયા આપેલી છે વાર્તા, ચિત્ર વાર્તા, કૂતરો અને સસલું. બરાબર, ચિત્ર વાર્તા અહીંયા આપેલી છે. બરાબર, હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો છે. બરાબર, એક શિકારી છે હંટ્રિક, એ જંગલમાં શિકાર કરવા ગયો છે. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. કે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો. તમે જોઈ શકો છો કે એ થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો છે. એટલામાં ફાસ્ટ સસલું ત્યાંથી દોડતું આવ્યું છે. એક્સપ્રેસ ડોગી કોણ નામ છે? કૂતરાનું નામ છે. જ્યારે ફાસ્ટ સસલું, સસલાનું નામ છે તો ફાસ્ટ. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટ સસલાની પાછળ પાછળ દોડ્યું. ફાસ્ટ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેને પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. જ્યારે થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હન્ટિંગ શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે પાછો આવ્યો છે. બરાબર, આ તમે જોઈ શકો છો, તેની અંદર જોઈ શકો છો. હન્ટિંગ શિકારી હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સસલું તું પકડી ન શક્યો? નાનું સસલું તું તો પકડી ન શક્યો એમ કરીને શિકારી હસવા લાગ્યો. એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે, તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડામ દોડ, જીવ બચાવવા માટે દોડે. દોડામાં ફેર હતો ને? સમજ્યા કે દોડમાં ફેર હતો કે હું દોડતો હતો તેને પકડવા માટે, જ્યારે સસલું ભાગતું હતું તેની જાન બચાવવા માટે. એટલે દોડમાં ફેર છે તેમ તું ધ્યાન રાખજો. બરાબર, એમ કહીને એને ડોગીએ કહ્યું શિકારીને. બરાબર, હવે આગળ જોઈએ આપણે બીજું કોઈ કાવ્ય હોય તે કાવ્ય પણ લઈ લઈએ. આ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ તમારે આપણે જોવાની નથી, કેમ કે વિડીયો લાંબો થઈ જાય. આપણે તો ઓનલી ફોર કાવ્ય અને એકમો જોવાના છે. એક બીજું કાવ્ય છે એ અહીંયા આવી ગયું છે ફ્રેન્ડ. પાંચમું કાવ્ય, કોરો કાચબો ને ભીનો ચાંદો. અહીંયા કાવ્ય એક આવ્યું છે, કોરો કાચબો ને ભીનો ચાંદો. જે તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી, ભલે વાઘની માસી થાય. ઊંચા ઝાડ હાથીભાઈ, સૂંઢ હલાવતા હાલ્યા જાય. લુચ્ચું લુચ્ચું શિયાળભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. સસલાભાઈએ છલાંગ મારી, કૂદતા કૂદતા હાફી જાય. કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ ચાલ્યા જાય. બેરંગી બન્યું રંગીન, બેરંગી બન્યું રંગીન. હવે એક આપણે વાર્તા આવેલી છે, આપણે વાર્તા જોઈ લઈએ. બેરંગી બન્યું રંગીન. ચોમાસું પૂરું થવા આવેલું. આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. તેમાં એક પતંગિયું સાવજ રંગ વગરનું હતું.
આરવનું ધ્યાન તેના પર ગયું. તેને નજીકથી જોયું. તે પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ. બરાબર. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. બરાબર. આરવ કહે, બેરંગ, હું તારું ચિત્ર બનાવું છું. બેરંગ કહે, ચોક્કસ આરવ, તું બેઠો ચોક્કસ આરવ બેઠો કાગળ, પેન્સિલ અને મીણિયા રંગ લઈને. તેણે તો તદ્દન બેરંગ જેવું ચિત્ર દોરી કાઢ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું અને એ હસ્યું. આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બેરંગ, તારા ચિત્રમાં રંગ પૂરું? બેરંગ કહે, હા હા હા. આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાનું શરૂ કર્યું. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર સાચુકલો રંગ ચડતો જાય. બરાબર. બેરંગ તો ખુશ થઈ ગયું. તે કહે, જરા પંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. બરાબર. હવે આગળ જોઈએ. ચાંદો પકડ્યો. બરાબર. ચાંદો પકડ્યો. એક જંગલ હતું. એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા અને આ ઝાડ પર વાંદરાનો પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ હતું મહાબલી. વાંદરાઓ રહેતા હતા. સરદારનું નામ શું હતું? મહાબલી. ટોળામાંના એક મોટા વાંદરાએ આખો દિવસ હુભાબ કરી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારે અને રમતા રમતા ફરે. મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડની છાયે બેસી વાતો કરે. રાત્રે પાછા આરામ કરે અને બધા વાંદરા ઝાડ પર સૂઈ જાય. બરાબર. એક વાર્તા આવે છે, ચાંદો પકડ્યો. હવે આગળ જોઈએ કે વાંદરાના ટોળામાં નટખટ બચ્ચા હતા. બરાબર. કે નટખટ બચ્ચા હતા. ટોળામાં નટખટ બચ્ચા હતા. બધા બચ્ચા તો ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય. વળી એકબીજાની સામે કચ દાંત કાઢે અને અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જપે નહીં. રાત પડે તોય ઊંઘે નહીં. કે એટલા બધા મસ્તીખોર હતા વાંદરાઓના બચ્ચા કે કોઈ એકબીજાની પૂંછડી ખેંચે, તોફાન મસ્તી કરે, ધક્કો મારે એકબીજાને, આ બધી પ્રવૃત્તિઓ કરતા હતા. એક વખતની વાત છે. રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. બરાબર. કે રાત્રે પૂનમનો ચંદ્ર આપણને દેખાય ને, એ પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘટાટ ઊંઘતા હતા. બીજા બધા વાંદરાઓ સૂઈ ગયા હતા. પેલા બચ્ચાની વાતો ચાલતી હતી, જાણે માખીઓનો ગણગણાટ. કે બચ્ચાઓ જાગતા હતા અને મોટા મોટા વાંદરાઓ હતા, સરદાર અને મહાબલી બધા સૂઈ ગયા હતા. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. બરાબર. ઝાડ પર સૂતા હતા. બધા વાંદરાઓ ઝાડ પર સૂતા હતા અને નીચે નદી હતી. નદીમાં એમની નજર ગઈ. અરે, શું પાણીમાં ચાંદો? જગ્ગુએ થયું, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. બરાબર. જગ્ગુએ હળવેશથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડ્યો છે. બરાબર. એમ કહેવા લાગ્યું. હવે જે વાનર સેનાના બધા બચ્ચાએ છુપાછુપ નીચે જોયું. તળાવમાં શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે, આ તો ચાંદો જ પડી ગયો છે. ચિંપુ કહે, ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. બરાબર. ચિંપુ શું કહે છે? કે સરસ મજાનું ફળ છે, એમ કહે છે. અને આગળ જુઓ કે જે કહે છે, મોન્ટુ બોલ્યું, જે હોય તે, કેવું રૂપાળું છે, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચિંપુ કહે, મહાબલી દાદાને જગાડીએ. ના, ચિંપુ કહે કે મહાબલી દાદાને જગાડીએ, પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિકી બોલ્યો. યુક્તિ કોને સૂજે છે? મિકીને સૂજે છે. બરાબર. યુક્તિ મિકીને સૂજે છે. મને એક સરસ યુક્તિ સૂજે છે. એમાં આપણાથી જ કામ થઈ જાય છે. એવું મને મોટરાઓને જગાડવાની કોઈ જરૂર લાગતી નથી. બધા બોલી પડ્યા. જલ્દી બોલ. મિકી બોલ્યું. જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે. ચિંપુ તેની પકડીને લટકશે. મોન્ટુ ચિંપુની પૂંછડી પકડશે અને પોતાની ડોક આજુબાજુ ફેરવી ટટ્ટાર થતા જે મિકીએ કહ્યું, હું બહાદુર મિકી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદને પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે. બરાબર. અહીંયા જોઈ શકો છો તમે કે એક ડાળો પકડે છે અને એકબીજાને લટકીને બધા ચાંદો કાઢવાનો પ્રયત્ન કરે છે. ફ્રેન્ડ્સ, ચિત્રમાં તમે જોઈ શકો છો. યોજના નક્કી થઈ. જે આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળ પકડી. ઝાડની ડાળ કોણે પકડી? જગ્ગુએ પકડી. યાદ રાખજો, ઝાડની ડાળ કોણે પકડી? જગ્ગુએ પકડી. હવે ચિંપુએ જગ્ગુની પૂંછડી પકડી. કે જગ્ગુની પૂંછડી કોણે પકડી? ચિંપુએ. અને મોન્ટીએ ચિંપુની પૂંછડી પકડી. અને મિકીએ મોન્ટીની પૂંછડી પકડી. અને મિંકી પાણી સુધી પહોંચ્યો. પાણી સુધી કોણ પહોંચ્યું? મિકી. અને ઝાડની ડાળી કોણે પકડી? ઝાડની ડાળી કોણે પકડી? જગ્ગુએ પકડી. બરાબર. અને બાકીના ત્રણ વાંદરા વચ્ચે રહ્યા. તેને ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો.
પણ આ શું પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. હવે ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? બરાબર? તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક દઈને તળાવમાં થયેલો જે પાણીમાં પડ્યા. બરાબર? પાણીમાં પડ્યા અને તળાવમાં થયેલો જે ધબાકો સાંભળીને મોટા વાંદરા પણ જાગી ગયા, કે બીજા વાંદરાઓ સૂઈ ગયેલા એ પણ જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાકે દમ આવી ગયો. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાત્રે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માંડીને વાત કરી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું અને હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચિંપુ, મિકી એક સાથે બોલી ઉઠ્યા, પાણીમાં જુઓ ચાંદો, બચાવો તેને. મહાબલી સાથે જે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. બરાબર? બધા વાંદરા છે એ ખડખડાટ હસી પડ્યા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે. આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. બરાબર? કે મહાબલી કહે કે આકાશમાં જુઓ કે ચાંદો એ રહ્યો ઉપર. બરાબર? એ ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું. પછી બધા મોટા વાંદરાઓ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિંપુ, મિકીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. બરાબર? તેમના પ્રતિબિંબ બતાવ્યા કે તમે જુઓ, તમારું પણ પ્રતિબિંબ દેખાશે. એમ કરીને આ પ્રતિબિંબ તેમનું જોઈ રહ્યા છે તેઓ. હવે આગળ બીજા એક પાઠ છે, એ પાઠ પણ લઈ લઈએ. બધા એકમ આપણે આ વિડીયોની અંદર સમાવી લેવાના છે ફ્રેન્ડ્સ, એટલે તમને એક વિડીયોની અંદર બધું મટીરિયલ છે એ મળી જાય. અહીંયા એક ચિત્ર વાર્તા આપેલી છે, ચિત્ર વાર્તા કાવ્ય છે. આપણે ગીત છે એ જોઈએ, ગીત જોઈ લઈએ. ગીત છે આપેલું છે, એ કોણે લખેલું છે એ આપણે જોઈએ. જીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ. બરાબર? સ્નેહરશ્મિ કોનું નામ છે? જીણાભાઈ દેસાઈ. મારા ફળિયાની લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ઉડતી ને સૌને ગમે. પોપટ અને ચકલીની વાત છે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. બરાબર? જીણાભાઈ દેસાઈ આ કાવ્ય લખેલું છે. સ્નેહરશ્મિ તેમનું ઉપનામ છે. બરાબર? હવે આગળ જોઈએ આપણે કે બીજા ઘણા બધા કાવ્યો છે આપણે જોવાના છે ફ્રેન્ડ્સ, પૂરા કરવાના છે. પાંચ એકમ સુધી આવ્યા છે આપણે, અને બધા એકમો આપણે પૂરા કરવાના છે. કાચબાની વાત છે, એ વાર્તા છે, એ આપણે જોઈ લઈએ. ટપ્પુ નામે એક હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દી બસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ, પાળે પીઠ ઉપરથી લપસે, ટીપા લીપસા ઢાળે. બરાબર? અહીંયા એક વાર્તા સ્વરૂપે આપેલી છે, મતલબ કે કાવ્ય સ્વરૂપે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોઈ તો હતી એક હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું, માનસરોવર જાસુ, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. બરાબર? હંસ ચરે છે એવા સાચા સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ. બરાબર? પ્રોમિસ એટલે વચન લઈ લીધું. હંસ કહી ઉડીએ ત્યારે જરા ન બોલીશ. બરાબર? કે જે કાચબો હતો, બે હંસોએ લાકડું પકડ્યું અને કાચબાને વચ્ચે પકડાયું. ઉડતા પહેલા ટપ્પુએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ખારી સિંગ ટપ્પુએ. બરાબર? હસી લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા લાગ્યું. ફરી ફરીને ગોખાવ્યું, મૂંગા રહેવા એ ઘણું કીધું. મગર, માછલા અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી રહી શાહી એક સવારી. આ સવારી ઉડી રહી છે. બધા ટોળાઓ, જે માણસો, જે મગર અને આ બધા જોઈ રહ્યા છે. ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા. ફૂલાઈ જઈને ટપ્પુ તો બોલ્યા, બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ટપ્પુ ઊંધા માથે, ઊંચું જઈને કોઈ દી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, એ કઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરસે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી, ખોલ્યું પેરાશૂટ, પાંખ વીજળિયા, આમ નહોતી માથાકૂટ. બરાબર? કે પેરાશૂટ પહેરેલું હતું ટપ્પુએ, ખોલ્યું અને જે નીચે આવ્યું. બજારમાં જઈ સાવ એમ કઈ નહોતી લીધી સિંગ. ટપ્પુભાઈ કહે, હું હવામાં કરી શકું છું સ્વિંગ. બરાબર? ખારી સિંગ નથી લીધી, તેમણે શું લીધેલું? કે એ પેરાશૂટ પહેર્યું હતું. અને આ હતી વાર્તા જૂની, જેમાં ઘણા કાચબા મરતા. ટપ્પુભાઈ તો આકાશેથી પીંછાની જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુભાઈને ગંગાજીમાં નાહવા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. કૃષ્ણ દવે લખેલી છે. બરાબર? કે પહેલા શું હતું કે કાચબો ભર પડતો અને મરી જતો. બરાબર? અહીંયા જે છે પેરાશૂટ પહેરેલું, અને એવું અહીંયા આપણને અર્થઘટન કરવામાં આવેલું છે, આપણને બતાવવામાં આવેલી છે. બરાબર? પહેલાની વાર્તામાં કાચબો જે છે એ બોલે તો ભય પડતો ને મરી જતો, એ રીતની વાર્તા અહીંયા આપેલી હતી. પરંતુ હવે જે છે એ આધુનિક વાર્તા આપેલી છે ફ્રેન્ડ્સ. બરાબર? ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું,
વહેતા જળમાં નહાશું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રસમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. અહીં ચિત્ર આપેલું છે બરાબર. કદરૂપું બતક. અહીંયા એક કાવ્ય બીજું આપેલું છે કદરૂપું બતક. કાવ્યની સોરી દોસ્તો એકમ આપેલું છે, પાઠ આપેલું છે, એ પાઠ આપણે જોઈ લઈએ. એક બતકે એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા કે નાના નાના 5 હતા? હું એ કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તો એ 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું, તેમાંથી ધીમો અવાજ સાંભળ્યો અને ઈંડા ફૂટ્યું. બચ્ચાએ બહાર ડોકિયું કાઢ્યું. જોતજોતામાં બીજું, ત્રીજું એમ ચોથું ઈંડું ફૂટ્યું. થોડી વારમાં ચારે કલક કલક ગીત ગાતા ગાવાય અને તેણે 5મા ઈંડા તરફ જોયું. મારું બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડા થોડું મોટું લાગે છે અને જરૂર આ ઈંડામાંથી સૌથી સુંદર બચ્ચું નીકળશે. બરાબર. એક સુંદર, સૌથી સુંદર બચ્ચું નીકળશે. આમાંથી એક સુંદર સૌથી બચ્ચું નીકળશે. એક દિવસ પછી એક ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જોયું, બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? પછી તરત જ મનમાં બોલી, હું એ કેવી માં છું? જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. આમ કહીને થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. બાકીના બચ્ચા તેને મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેને ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આ આવું કેવું બતક હોય? આવું કેવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતકડું પાડ્યું. બધા બચ્ચા જે છે એ કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તો એની સાથે નહીં રહીએ. બરાબર. તેની સાથે નહીં તરીએ અને નહીં રહીએ. કદરૂપા બતક સાથે નહીં તરીએ અને નહીં રહીએ. બરાબર. આ બીજા બતકડા કહેવા લાગ્યા. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તે કેમ ચાલશે? પણ કોઈ માન્યું જ નહીં. આ જોઈ બતક ખૂબ દુઃખી બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થયું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંય બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ભાગી. અહીંથી એક કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખ થઈ અને તેનાથી ચાલી ગયું. બરાબર. પછી તે જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું તે બહુ હું બતકડું છું, તે બધાએ તેને હું બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે એવું કહી બતકડું સાવ નિરાશ થઈ ગયું હતું. બરાબર. બધા તેને જ્યાં જાય ત્યાં બધા તેમની મજાક ઉડાડતા હતા કદરૂપા બતકની. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તો તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. પર ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. ત્યાં કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક બતક કહે છે, હું બતકડું. એક કહ્યું, હે બતકડું, તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે? તું તો સાવ વિચિત્ર છે. તું તો સાવ બદસુરત છે. ચાલ દાદી, હું તમારે ત્યાં રહું તો તમને મદદ કરીશ. ડોશીમાં કહ્યું, તું મને શું મદદ કરી શકે છે? બરાબર. પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું રહી શકે છે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયો અને વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહી શકું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાનું નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે બતક હંસોની સાથે રહેવા લાગ્યું. બરાબર. કે બતક છે એ હંસો સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. હંસકન્યા આવી કહ્યું કે તું ખૂબ સુંદર છે. તું મારો મિત્ર બનીશ? હંસકન્યા કહે, તું મારો મિત્ર બની? પેલા કદરૂપા બતકડાને કહે છે. હવે બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે અને તું પોતાની જાત પર શરમ આવી અને તે માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો.
તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાને આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે 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 ઉડી ગયું. બરાબર, ઊંચે ઊંચે ઉડી ગયું. વાતચીત આવે છે, પાઠ પૂરો થાય કે કોઈ બી કાર્ય પૂરું થાય તેની અંતમાં વાતચીત નું ઓપ્શન આવે છે. ફ્રેન્ડ, તમને ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ, આગળ બીજા આપણે કાવ્ય છે, વાર્તાઓ છે, એ આપણે જોઈ લઈએ. એક વાર્તા અહીંયા આપેલી છે, એ વાર્તા આપણે જોઈ લઈએ. મમ્મી, મુન્ની કેમ રડે છે? તુષાર તુષાર કહે, એને ઘોડિયામાંથી બહાર નીકાળવું છે, તેથી તે રડે છે. મમ્મી, તો એને બહાર કાઢ ને. તુષાર, એને તેડું તો વધારે રડે છે. બરાબર, એને તેડું એટલે કે હલાવું તો વધારે રડે છે. બરાબર. મમ્મી, એવું શા માટે કરે છે? તુષાર, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી, હાથ લૂછતો કેમ નથી? તુષાર, નેપકિન નથી મળતો એટલે. મમ્મી, અહીંયા હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહે છે. મમ્મી, આવતો કેમ નથી? તુષાર, આ મુન્ની મારી હાથ છોડતી જ નથી. બરાબર, આ કાવ્ય અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ. બરાબર, આગળ બીજા કાવ્ય છે, આપણે જોઈ લઈએ કાવ્ય અને એકમો. તો વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. આપણી ચેનલ ફોર એજ્યુકેશનને તમે અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દોસ્તો આવા નવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય. દોસ્તો આગળ જોઈએ, આગળ ઘણા બધા એકમો આપેલા છે, એ એકમો આપણે જોઈ લઈએ. આ પ્રવૃત્તિઓ બીજી બધી છે આપણે કરવાની. તમને જો ટાઈમ મળે તો તમે બુક લાવીને તમે જોઈ શકો છો. અહીંયા એકમ નંબર 7 છે, આપણે એક છલાંગે દરિયો કૂદો. એક છલાંગે દરિયો કૂદો. લંકા તારી સળગી ગઈ, પૂછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસળ પણ તારી અને પૂછડી મારી સાજી રહી. અહીંયા હનુમાનજીની વાર્તા આવેલી છે. બરાબર, રાવણમાં લંકાની વાત છે. બરાબર, સળગ્યા મકાનો, સળગ્યા મકાનો અને સળગ્યો મહેલ, ઊભી બહાર પણ સળગી ગઈ, પૂછડી મારી સાજી રહી. બરાબર, અહીંયા હનુમાન અને જે હનુમાન લંકામાં ગયા હતા, હનુમાન એ એમની વાર્તા અહીંયા આપેલી છે. આપણે વાર્તા જોઈએ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની, હનુમાનની માતાનું અંજની નામ છે. હનુમાન દાદાની માતાનું નામ શું? અંજની. અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવાર ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાની સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાન, કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા કરતા સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ બનાવી દઉં. પછી હનુમાન આવશે ત્યારે હું એને, બાપુજી પણ આવશે, ત્રણેય જણા સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. જી માતાજી, હનુમાન જવાબ આપ્યો. બરાબર, કે જંગલમાંથી ફળ ખૂટી લાવવાનો તેમને આદેશ આપ્યો માતાએ અંજની હનુમાનને. બરાબર, જી માતાજી એમ કરીને હનુમાન જે છે જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો અને અરે આ શું? હનુમાન તો મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરના પાકા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા જ ન હતા, ત્યાં તો તે ફળ હાજર રહ્યા. હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાન કઈ જવાબ ન આપ્યો. બરાબર, હનુમાને કઈ જવાબ ન આપ્યો. આટલા બધા ફળ એટલી વારમાં તું ખૂટી લાવ્યો એમ કરીને કહે છે. બરાબર, તેમણે જવાબ ન આપ્યો કે જે જમણા હાથનો અંગૂઠો પકડીને તેમણે છલાંગ, મતલબ કે હાથ જે છે એ પકડીને ફળ છે એ ખૂટી લાવ્યા. એ તો મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. સમજી, મને ખબર છે. જમણા હાથનો અંગૂઠો, બરાબર, અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલને માં આપણે કઈ રમીએ. હનુમાને વિનંતી કરી કહ્યું, ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું. પણ જોજે પાછો, વારંવાર ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાન જવાબ ન આપ્યો, માત્ર મરક હસ્યા. તું એમ નહીં માને. લાવ, ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી રસોડાની અંદર
બેસી ગયા અને રસોડું બનાવવા લાગ્યા. હનુમાન ઘરની બહાર જે હનુમાન ઘરની બહાર અને અંદર માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પાછી બાએ છાબડીમાં જોયું તો એક પછી એક રોટલી, અહીં આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. મને એમ વહેમ પડ્યો કે એટલો મોટો અવાજે બૂમ પાડી હનુમાન બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે. હનુમાનને કહે છે માતાજી કે જો હનુમાન તે જ રોટલી ખાધી છે, પણ મને એ કહી દે કે તું અંદર કેવી રીતે આવ્યો? એમ હનુમાનને પૂછે છે. મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડી તો હું નાનો પણ થઈ જઈશ. એમ એટલે તું જાળીથી વચ્ચે જગ્યામાંથી આવે છે? હા બા, હે ભગવાન, આ છોકરો મને જફા જ ન દેતો. એમ કહીને હનુમાનને લાડથી તેણે તેડી લીધા. બરાબર. અને કાવ્ય કે પાઠ પૂરો થાય તો વાતચીત વાળો ઓપ્શન આવે છે. એ તમને વારંવાર કહું છું ફ્રેન્ડ્સ. બરાબર. હનુમાનને જે ટચલી આંગળી પકડીને નાના થતા પણ આવડે છે. અહીંયા રાવણની વાર્તા આપેલી છે. બરાબર. હનુમાન અને રાવણની અહીંયા વાર્તા આપેલી છે. લંકા તારી સળગી ગઈ. બરાબર. અહીંયા આપણે એક વાર્તા છે એ જોઈ લઈએ. દરવાન મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. રાવણ, આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ, અરે આ કોણ છે? નથી આ માણસ કે નથી આ વાનરો? એને અહીં શું કામ લાવ્યા છો? હનુમાન કહે, હું વાનર છું, હું થોડો મનુષ્ય જેવો છું. બરાબર. સૈનિકો કહે, મહારાજ, આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છું એમ કહે છે. રાવણ બોલે, બોલ વાનર, શું કામ છે? હનુમાન કહે, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવે છે. સૈનિકો કહે, મહારાજ, આ માણસે આખી અશોક વાટિકાને ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી ફળ ખાઈ ગયો છે અને આખી અશોક વાટિકા છે એ ખેદાન મેદાન કરી નાખી છે એમ કહે છે. બરાબર. એટલું જ નહીં, કેટલાક ઝાડ મૂળમાંથી પણ ઉખાડી નાખ્યા છે. હનુમાન કહે, એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ કહે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? કોણ કહે? રાવણ કહે છે. હનુમાન, હા. રાવણ, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કેવી રીતે તે લંકામાં પ્રવેશ કરી શકે છે? હનુમાન કહે, જો મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી હું કહું. બરાબર. આસન પર બેસાડવાનું આજ્ઞા કરે છે. રાવણ, તું એક તુચ્છ વાનર છે, લંકાની રાજસભામાં આસન પર બેસીશ? તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં બેસીશ? એમ પ્રશ્ન કરે છે. હનુમાન, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. રાવણ, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. સૈનિકો કહે છે કે આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. એક મંત્રી, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવે છે એટલે આપણા મહેમાન કહેવાય. એમને જેલમાં ન પુરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. રાવણ, બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે દાદા. બરાબર. રાવણ, આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો અને સળગાવી નાખો. બરાબર. એમ કહે છે. કોણ આજ્ઞા કરે? રાવણ આજ્ઞા કરે છે. મંત્રી, પણ મહારાજ. રાવણ, પણ ને બણ, આ મારી આજ્ઞા છે, એ ઊભો જ રહેશે. હનુમાન, કઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાની હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ. એણે રાવણ કરતા પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સામાંથી લાલચોળ થઈ ગયો. બરાબર. એનાથી ઊંચું પણ આસન કરીને જે છે એ જે હનુમાન દાદા છે એ બેસી ગયા. દેખો તમે, રાવણ કરતા ઊંચા આસનમાં પણ કરીને બેઠા છે હનુમાન. તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો અને આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા દોરડા બધું લાવ્યા અને તેની પૂંછડી વેચાડી દીધા અને થોડું જે તેલ રેડ્યું અને તેની પૂંછડી સળગી. જેવી પૂંછડી સળગી તરત હનુમાન પોતાના પરાક્રમ શરૂ કરી દીધું. લાંબી પૂંછડી, છેડો, આ બધું તેમણે ખૂણે ખૂણે દોડવા લાગ્યા અને બધે આગ લગાડવા લાગ્યા ફ્રેન્ડ્સ. બરાબર. અને આખી લંકા છે એ સળગાવી મૂકી. આપણે વાંચતા નથી, આપણને યાદ છે એટલે માટે આપણે બધું અહીંયાથી પૂરું કરી દીધું. બરાબર. અહીંયા આગળ જોઈએ, બીજું એક કાવ્ય આપેલું છે, એકમ આપેલું છે. એ એકમ આપણે લઈ લઈએ ફ્રેન્ડ્સ. 8મું કાવ્ય આપેલું છે એકમ, કીડી હતી કે હાથી હશે? કીડી હતી કે હાથી હશે? બરાબર. ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી.
કોણે? ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી, હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી, ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારે કોળી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની સાથે હોડી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી, બરાબર બધા સાથે દોસ્તી, પપ્પા સાથે દોસ્તી મારે સૌથી મારા ગળ્યા ગંપા સાથે દોસ્તી. સુરેશ દલાલે આ લખ્યું. કીડી હશે કે હાથી હશે? બરાબર. આ કોણે લખ્યું? સુરેશ દલાલે લખેલું છે. ચિત્રમાં અહીંયા આપેલું છે ફ્રેન્ડ. બરાબર. અહીંયા બધા ચિત્રોમાં કલર પૂરો એવી પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિઓ તમારે કરાવડાવવાની હોય છે બાળકો જોડે, પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે. 9મો એકમ આપણે જોઈએ. 9મો એકમ, 8મો એકમ આપણે જોઈ લીધું. જે છે એ એક કાવ્ય છે નાનકડું જે સુરેશ દલાલે લખેલું હતું એ કાવ્ય આપણે જોઈ લીધું. અને હવે આપણે 9મો એકમ જોઈએ. 9મા એકમની અંદર શું આપેલું છે એ આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ. અહીંયા એક કાવ્ય જાય છે એ કાવ્યને આપણે જોઈ લઈએ કે કીર્તિદા બ્રહ્મભટ્ટે આ કાવ્ય લખેલું છે. એ કાવ્ય આપણે જોઈ લઈએ. બરાબર. કીર્તિદા બ્રહ્મભટ્ટે લખેલું છે. એક દિવસ પીછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો. સરસ મજાનો રંગ ભરીને એક લસરકો હેઠો કર્યો. ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ. પળમાં પીંછા બોળીને એ કંઈક ચિતરતો હતો. ચિત્ર ગયું બદલાય. બરાબર. આ કાવ્ય કોણે લખ્યું? ચિત્ર ગયું બદલાય આ કાવ્ય. ચિત્ર રૂડું ત્યાં એણે કીધું. આપ સાંજને દોરી દીધું. પીછું મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. ને એવામાં રાત પડી ગઈ. રંગ ગયો ઉડી. રામુએ લઈ રંગ શ્યામને આબ દીઠું ડબુરી. બરાબર. આગ દીઠું ડબુરી. ત્યાં તો દીઠો ચાંદલીઓ અને દીઠા ચાંદલીઓ દીઠો ને દીઠો એટલે જોયું ટમટમ તારા. રામુએ પાછા પીછા ચિતર્યા અને ચમકારા. ત્યાં જ પડી ગઈ સવાર. આંભનું ચિત્ર દોર્યું બદલાઈ ગયું. બરાબર. પાંખી કલરવ કરા ગાતા તે જ ગયું પથરાય. રામુ મૂંઝાતો બેઠો કેમ કરી ચિતરવું. સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું. આમ કીર્તિદા બ્રહ્મભટ્ટે આ કાવ્ય લખેલું છે. લાસ્ટ છે ફ્રેન્ડ્સ. બરાબર. વિડીયોનો અંત સુધી જોજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય. રંગબેરંગી મસલિયા, રંગબેરંગી મસાલિયું. બરાબર. આવ્યું રીંગણ આવ્યા ટામેટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા. આવ્યું રીંગણ આવ્યા ટામેટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા. દોઈ સુધારી લીલા બાફી, કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર. સુગંધ પહોંચી ઘરની બહાર, હળદર ને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી. થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર. આ શાકની વાત છે ફ્રેન્ડ્સ. બરાબર. હવે ફોટા પાડું. મમ્મી પપ્પા ફોટા પાડું, બોલ સાચો કે ખોટો પાડું. મલક મલક તોય થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. નહીં તો ચહેરો રોતો પાડું. જુઈ ચમેલી અડેલી ઊભી, ગુલાબ જોડે જો બેઠા પાડું. તું તો મમ્મી પરી સમાણી, લે હવામાં ઉડતો પાડું. ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું. કે મમ્મીને કહે છે તું ખોલ જરીક આંખો કે પછી ઊંઘતો ફોટો પાડું. રાખને મોઢું બંધ જરીક, નહીં તો જો બબડાટ પાડું. બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ છોડ ગલગોટો પાડું. બરાબર. ખોડાભાઈ પટેલે આ જે છે એ કાવ્ય લખ્યું, ફોટા પાડું કાવ્ય લખેલું છે ફ્રેન્ડ્સ. બરાબર. હવે આગળ જોઈએ આપણે. લાસ્ટ કાવ્ય આપેલું છે, લાસ્ટ એકમ આપેલું છે. એક આપણને વાર્તા અહીંયા આપેલી છે. વાર્તા આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે બધા સ્વાદનું વ્રત. શિરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ એક ત્યાં બીજું વ્રત કરે. શિરીનને થયું હું પણ કરું વ્રત. તેણે ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે. મમ્મીએ પૂછ્યું ઓહ એમ વ્રત, કયું વ્રત? શિરીને ખૂબ વિચાર્યું. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયું. છેવટે તેણે ઉઠીને કહ્યું ગળ્યું વ્રત. મમ્મીએ પૂછ્યું એટલે? શિરીને કહ્યું હું આજે ફક્ત ગળ્યું જ જમીશ. બરાબર. એવું વ્રત કરી છે, ગળ્યું વ્રત. મમ્મીએ કહ્યું ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. શિરીને બહેને શીરો જમ્યા, ખીર દૂધપાક ખાધા. ઘરના બધાએ પણ પોતપોતાના ભાણામાં શીરો અને ખીર દૂધપાક લીધા. ગળ્યું ખાવાનું વ્રત લીધેલું છે શિરીને. કોણે? શિરીને. શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. તે રાત્રે શિરીને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત છે. મમ્મી થોડા મૂંઝાયા, પછી કહે ઠીક. બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી. 2 દિવસ પહેલા દહીંની કઢી બનાવી. બરાબર. મમ્મી લાવી સંતરા, કાચી કેરી, લીંબુ. શિરીન તો કાઢી જે કઢી ખટખટાવી ગઈ. શિરીને બહુ બધા સંતરા અને કેરી જે બધા છે કટકા ખાઈ લીધા. તેના દાંત ખાટા ખટાઈ ગયા. તેણે મમ્મી પપ્પાને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું છાંટીને તેને રસ ચાંટ્યો. મમ્મી કહે ખાટા વ્રતમાં તો એમને ન કરાય. શિરીને લીંબુ ન ચૂસ્યું. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી. સાંજે સંતરાનો રસ પીધો. બરાબર. મમ્મીએ લીંબુ આથી દીધા.
મમ્મીએ શિરીનને પૂછ્યું, કાલે વ્રત છે કે? કહ્યું. શિરીને થોડો વિચાર કર્યો, પછી કહ્યું, તીખું વ્રત. પહેલું વ્રત ગળ્યું, પછી ખાટું, પછી તીખું. મમ્મીએ થોડી ચિંતા થઈ, પણ પછી તેમણે કહ્યું, સારું, વારું એટલે સારું. મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા. મમ્મીએ આદુની કતરણી સાતળી. શિરીન જમવા તો બેસી, પણ થોડી ગભરાઈ. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં 1-2 મરચાં અને આદુની કતરણી લીધા હતા. થોડી હિંમત કરી શિરીને આદુ કતરણી ચાવીને પછી મરચાંનું બટકું ભર્યું. શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ થયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. બરાબર, માથાના વાળ છે એ ઊંચા થઈ ગયા શિરીનને મરચો ખાતાની સાથે જ. શિરીને 2 પાવલા પાણી પીધું. 2 પાવલા શું પીધું? 2 પાવલા પાણી પીધું. મમ્મીએ કહ્યું, ચમચી મધ ચાટી લે. શિરીને થોડો વિચાર કરી કહ્યું, તીખા વ્રતમાં મધ ન ચટાય. મમ્મીએ કહ્યું, વ્રતમાં મધનો બાદ ન હોય. શિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક થઈ. તેના ગળાને સારું લાગ્યું. તેની આંખના જે પાણી છે અટક્યા. દાદીએ કહ્યું, બસ બેટા, 3 વ્રત થઈ ગયા. હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શિરીને કહ્યું, પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને? મમ્મીએ સૂચવ્યું. વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. શિરીને પવાળું દૂધ અને 2 પેસી ખજૂર ખાઈ ગઈ, સૂઈ ગઈ. પછીના દિવસે શિરીને મમ્મીને પૂછ્યું, વ્રત કરું કે ન કરું? મમ્મીએ કહ્યું, તારી મરજી. શિરીને કહ્યું, આજે છેલ્લું વ્રત છે. ખૂબ ગળમથલ પછી તેને કહ્યું, આજે કડવું વ્રત? મમ્મીએ કહ્યું, ઠીક, આજે કડવું વ્રત છે. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું, ગોળ વગરનું. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણે કોઠે લીમડાનો રસ ચમચી પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. શિરીને 1 ફોડવું શાક ખાધું અને 1 ઘૂંટડો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું. શિરીન રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું, 3 વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. મમ્મીએ કહ્યું, બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. શિરીને પૂછ્યું, એ કઈ રીતે? મમ્મીએ કહ્યું, જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું, કડવું એમ બધું જ જમવાનું. શિરીન ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાને સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાશ મુખવાસ બધું જ ખાઈ લીધું. આવા વ્રત કઈ કરે? વિચિત્ર વ્રત કરે છે ફ્રેન્ડ્સ. બરાબર, તો દોસ્તો આ રીતે એક પાર્ટ વાર્તા હતી. એ વાર્તા આપણે જોઈ લીધી અને આપણે લાસ્ટ એકમ છે આપણે જોવાના છે ફ્રેન્ડ્સ. લાસ્ટ એકમ છે આ વિડીયોની અંદર આપણે જોવાના છે. બધા જ એકમો આપણે કવર કરી લીધા છે આ વિડીયોની અંદર. જો મિત્રો વિડીયો લાંબો થયો હોય તો માફ કરજો, કેમ કે કોમેન્ટમાં કોમેન્ટ કરતા કે વિડીયો લાંબો થાય તો વાંધો નહીં, પણ તમે થોડું ધીમેથી બોલજો, એવી રીતે આપણને કહ્યું હતું. આ લાસ્ટ છે. ચાલો સૌને રમત મુબારક. આ લાસ્ટ આપેલું છે ફ્રેન્ડ. બરાબર, રમશું રેલમ છેલ કે રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ, ખડ હસશું ખેલમેલ. રમશું રેલમ છેલ, ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લૂસી મજાની, વરસાદે વાછટ મજાની, 12 માસ મજાની ગમત, ધીંગા મસ્તી ઠેલમ ઠેલ, રમશું રેલમ છેલ. હરિકૃષ્ણ પાઠકે આ કાવ્ય લખેલું છે. કોણે લખેલું છે? હરિકૃષ્ણ પાઠકે આ કાવ્ય લખેલું છે ફ્રેન્ડ્સ. બરાબર, તો ફ્રેન્ડ્સ આ કાવ્ય પૂરા થાય છે. કોઈ વાર્તા આપેલી તો વાર્તા આપણે લઈ લઈએ ફ્રેન્ડ્સ. કોઈ વાર્તા આપેલી નથી. આ પ્રવૃત્તિઓ દ્વારા આપેલું છે. પ્રવૃત્તિઓ આપેલી છે. એક વાર્તા આપેલી છે, એ વાર્તા લઈ લઈએ આપણે ફ્રેન્ડ્સ. બરાબર, છેલ્લી વાર્તા છે, આપણે લઈ લઈએ. રમશું રેલમ છે. આ વાર્તા એક આપેલી છે, વાર્તા આપણે લઈ લઈએ ફ્રેન્ડ્સ. બરાબર, બિલે નામનો એક છોકરો હતો. શું નામ હતું? બિલે નામનો એક છોકરો હતો. એ એટલો બધો તોફાની કે એને તોફાનથી એના મા બાપ તો તોબા પોકારી ઉઠે. તમારી જેમ જ એમ બહુ રમતિયાળ હતો. ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો. કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી હતી. બિલે પશુ પંખી એટલા જ ગમે તો એના મકાન પાછળની વાડીમાં બેઠો મોર, કાબૂતર, કાકા કૌવા, ચકલી સાથે વાતો કરે, વાંદરા, બકરા, ગાય, ઘોડા સાથે દોડાદોડી કરે. એકવાર કંઈક એને પૂછ્યું, બિલ્લુ મોટા થઈને શું બનાવતો? બિલ્લુ કહે, હું ઘોડાનો રખેવાળ બનીશ. શું કહે છે? કે ઘોડાનો રખેવાળ બનીશ. બિલ્લુ તોફાની મસ્તી કરતો પણ સાથે કસરત પણ ખૂબ કરતો. મુક્કાબાજી એની ગમતી કસરત હતી. આપણે આ બિલે ભજનો ગાવામાં તો ઘણીવાર એ ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે, તે પોતાને ક્યાં છે એ પણ ભૂલી જાય. એ તો બધી જ બાબતોમાં હોશિયાર. તે
નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તોને રમાડે. એકવાર તેણે મિત્રોને નવી રમત શીખવાડી. તેણે કહ્યું, બધા આંખો બંધ બંધ કરીને બેસી જાઓ, કઈ કશું જ બોલશો નહીં. બરાબર, બધા આંખો કરીને બંધ બંધ કરીને બેસી જાઓ, કોઈ કશું જ બોલશો નહીં. જોઈ કોણે સાથે વધુ અ, વાર સુધી આ રીતે બેસી શકે છે. બધા તો બેસી ગયા. થોડી જ વારમાં કેટલાકની આંખો ખોલીને પાછી બંધ કરી દીધી. કેટલાકે આંખો ખોલીને બંધ કરીને જુએ છે કે શું થઈ રહ્યું છે. આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચે અ, બધાને જોઈ લીધા. કેટલાકે તો વળી ઉધરસ ખાધી. બે જણની ચીક આવી, 3 જણને ખંજવાળ આવી. એમ કરતા કરતા કેટલા મિત્રો ખસી ગયા અને રમતમાં નીકળી ગયા. પણ બિલ્લે ઢીલો પડ્યો એવો ન હતો. એની રમત તો ચાલી જ રહી હતી. તો એ બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો હતો. એટલામાં મંદિરમાં સાપ આવ્યો. મંદિરમાંથી સાપ આવ્યો. એટલામાં મંદિરમાંથી શું આવ્યું? મંદિરમાંથી સાપ આવ્યો. બરાબર, સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ ખૂબ બૂમો પાડી. પણ બિલ્લીએ રમત ન છોડી. તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો હતો. સાપ એની સામેથી પસાર થઈ ગયો. સાપ એની સામેથી પસાર થઈ ગયો. થોડી વાર પછી બિલ્લીએ આંખો ખોલી. મિત્રો એને પૂછવા લાગ્યા, બિલ્લે, તને અમારી બૂમો નહીં સંભળાય? અહીં કેટલાક મોટા સાપ આવ્યો છે. બિલ્લીએ કહ્યું, પણ હું તો મારી રમતમાં મશગુલ હતો. બિલ્લુ કશાથી ડરે જ નહીં. બરાબર, બિલ્લુ કશાથી ડરે જ નહીં. તે તો તોફાની હતો, સાથે સાથે નિડર પણ હતો. બિલ્લીને વડવાઈની હિંચકા બહુ ગમે. એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય. હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી જ છે. નજીકની વાડીમાં એક વડલો હતો. બિલ્લે આ વડલા પર ચડી એની ડાળી પર પગ ભરોવી ઊંધે માથે લટકતો. બરાબર, પગ ભરોવીને પોતાના શરીર નીચે લટકાવીને હિંચકા ખાય. ઊંધે માથે લટકતો હતો. બરાબર, લંગૂર કે વડવાળો હોય એને પકડવાની તો જરાય બીક ન લાગે. બરાબર, પડવાની તો જરાય બીક ન લાગે. પકડવાની નહીં, પડવાની તો જરાય બીક ન લાગે. એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી. છોકરો કદાચ પડી જશે એમણે કહ્યું. બિલે, આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય, કદાચ વાગી બેસશે. વડીલની શિખામણ બિલેને ગળે ન ઉતરી એટલે એમણે કહ્યું, અરે, આ ઝાડ પર બ્રહ્મા રાક્ષસ નામનું ભૂત રહે છે, એ આવી જશે. બિલે ખડખડાટ હસી પડ્યો અને એણે કહ્યું, ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. વડીલો તો આંખે ફાડીને એને જોઈ જ રહ્યા. બિલે તો વડલાની ડાળે ટાંટિયા લટકાવીને મોજથી હિંચકો રહ્યો હતો. આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર. બરાબર, આ બિલેનું સાચું નામ શું હતું? નરેન્દ્ર. આપણે સૌ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. બરાબર, બિલે વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે. નીડર કેવી રીતે રહેવું એની અહીં આ વાર્તા પરથી આપણને માહિતી મળે છે. સલાહ જે છે એ માહિતી મળે છે ફ્રેન્ડ્સ. બરાબર, એક અહીં આપેલું છે. એક બીજું કાવ્ય આપણે કાવ્ય જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે કેવી મજા. બરાબર, અમે ફેર ફુંદરડી ફરતા હતા. ફેર ફુંદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા આવે છે. બરાબર, કે ફેર ફુંદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા આવે છે. ભાઈ, પડી જવાની કેવી મજા આવે છે. અમે સંતાકુકડી રમતા હતા. સંતાકુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા આવે છે. અહીંયા કાવ્ય આપેલું છે. આ કાવ્ય કોણે લખેલું છે ફ્રેન્ડ્સ? કે જે મૂળજીભાઈ ભક્તે આ કાવ્ય લખેલું છે. આપણે પૂરું કાવ્ય જોતા નથી. આ કાવ્ય આપણે ફક્ત યાદ રાખવાનું છે. કેવી મજાની આ કાવ્ય કોણે લખેલું છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું. અને આવા નવા વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને ફોરપી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. જો મિત્રો બોલવામાં કોઈ ભૂલચૂક થઈ હોય અથવા તો વાંચવામાં કોઈ સ્પીડમાં લીધી છે એટલા માટે અમુક ભૂલ પડી હશે ફ્રેન્ડ, તો તેના બદલ હું તમને માફી માંગુ છું. એટલે તમે આખો વિડીયો જોઈ લેજો. તમને ખબર પડી જશે કે કયા પાઠમાં શું આવે છે અને કાવ્યના લેખક કોણ છે એ બધું જ મેં આવરી લીધેલું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.